તમારો જે સહ મીડિયા કર્મચારી જેને દારૂના અડ્ડાને એક્સપોઝ કર્યો છે એની સામે ફેબ્રિકેટેડ એફઆઈઆર થઈ છે તો એ તમે પ્રાઇમ ટાઈમ શોમાં નથી ચલાવી શકતા. કદાચ તમને એવું લાગતું હોય ને કે નાનો પત્રકાર છે, આપણને શું ફેર પડે, આઉટ ઓફ કંટ્રોલ હોય, ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પર સ્ટેટમેન્ટ જારી કરી દો કે પીઆઈ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અમારા કંટ્રોલમાં નથી અને મનમરજીથી ચાલે છે. વિડીયો બનાવી અને બુટલેગરની બદનામી કરી. અરે એને કોઈ ઇજ્જત નહોતી ત્યારે તો એને બુટલેગરનો ધંધો ચાલુ કર્યો છે. ગુજરાતમાં દારૂબંધી છે. હવે તમે એવું ચોક્કસથી કહેશો કે મેહુલભાઈ શું મજાક કરો છો, ગુજરાતમાં તો ખૂણે ખૂણે દારૂ મળે છે. એ તમારી વાત 100%ની, પરંતુ કાયદા વ્યવસ્થાના વ્યક્તિ તરીકે તમને જણાવું તો ગુજરાતમાં પ્રોહિબિશન લો છે અને ગુજરાતની અંદર દારૂબંધી છે. એટલે થવું શું જોઈએ કે જો કોઈ વ્યક્તિ એ દારૂને એક્સપોઝ કરે, બુટલેગરોને એક્સપોઝ કરે તો એનું સન્માન થવું જોઈએ. પણ એવું ગુજરાતમાં શક્ય નથી. ગુજરાતમાં શું થાય કે જો તમે બુટલેગરોને એક્સપોઝ કરો તો અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં અમદાવાદ મીડિયા ઉપર ખોટી અને ફેબ્રિકેટેડ બે એફઆઈઆર દાખલ કરવામાં આવે. એટલે એફઆઈઆર થી તમારું સન્માન થાય. એ કહેવત છે કે ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. એટલે કે પોલીસ હોય, કમિશનર હોય, કલેક્ટર હોય કે કોઈ એક વિસ્તારનો પીઆઈ હોય, તમને મળેલી સત્તાઓ એક જવાબદારીને લઈને આવે છે. આ દેશનો કાયદો એ હરેક ગરીબ અને સામાન્ય વ્યક્તિને ન્યાય મળે ને એટલા માટે છે. તમે કાયદાનું જાતે વિશ્લેષણ કરી અને કેમ કે તમને સત્તા મળે છે એટલે કાયદાને તરોડી અને મરોડી અને કોઈ વ્યક્તિને અન્યાય થાય એ રીતે તમારી સત્તાઓનો દુરુપયોગ કરો એટલા માટે ક્યારેય કાયદો વ્યવસ્થા હોતી નથી. ગુજરાતની અંદર કથિત દારૂબંધી છે. દારૂના અડ્ડા તમે તો બંધ કરાવી શકતા નથી. કેમ કે આ જે બુટલેગરો છે એ તો તમારા વાલસોયા દીકરાઓ છે. જેમ એક વૃદ્ધ પિતા હોય, અશક્ત હોય, નિર્બળ હોય, પોતાનું લાલન પાલન કરી શકતા ના હોય, એને એનો દીકરો સાચવે એ રીતે ગુજરાત પોલીસને એના દીકરા બુટલેગરો સાચવે છે. કેમ કે તમે નિર્બળ છો. તમે આ બુટલેગરો સામે પોતાનો કાયદો અને પોતાનો રૂઆબ નથી જાળી શકતા. તમે કોની સામે આ કાયદાનો દુરુપયોગ કરશો તો કોઈ વ્યક્તિ તમારી સામે બોલે, કોઈ વ્યક્તિ બુટલેગરોને એક્સપોઝ કરે, કોઈ વ્યક્તિ સિસ્ટમની સામે બોલે એટલે પીસીઆર 1 ઠાસી દેવાની, ધરપકડ કરી લેવાની, ખોટી એફઆઈઆર દાખલ કરી દેવાની. એટલે પેલો જે વ્યક્તિ સત્ય માટે લડી રહ્યો છે નિરાશ થઈ જાય, એ હતાશ થઈ જાય કે હું સાચા માટે આગળ આવ્યો હતો અને મારી ઉપર ખોટી એફઆઈઆર થઈ. આજે મારી સાથે સમર્થન આપવા માટે, મારી સાથે ચાલવા માટે કોઈ વ્યક્તિ નથી. એટલે તમારો એક મુખ્ય ઉદ્દેશ્ય એ છે અમદાવાદ મીડિયા ઉપર એફઆઈઆર કરવાનો કે આ વ્યક્તિ છે ભવિષ્યમાં આ રીતે ક્યારેય પણ આગળ ના આવે, ખોટું થતું હોય એની સામે બોલે નહીં, ખોટું થતું હોય એની સામે કોઈ વિરોધ ના કરે. એટલા માટે તમે ફોલ્સ એન્ડ ફેબ્રિકેટેડ એફઆઈઆર દાખલ કરો. પહેલી એફઆઈઆર દાખલ કરી તો કે ભાઈ તમે